કેશોદના ડીપી રોડ પર સાયકલ સવાર બાળકનો પગ કચડી નાખનાર ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો નોંધાયો છે। કેશોદના ડીપી રોડ પર ગત તારીખ 12/2/2025 રોજ દેવકૃષ્ણ પાર્ક સોસાયટીમાં રહેતા ભરતભાઈ ભીમાભાઈ ડાકીનો ધોરણ 3માં અભ્યાસ કરતો આદિત્ય ઉંમર વર્ષ 8 સાયકલ લઈને સ્ટેશનરીની દુકાને જવા નીકળ્યો હતો। ત્યારે ડીપી રોડ પર બેફિકરાઈથી માતેલા સાંડની માફક પૂરપાટ ઝડપે આવતા ડમ્પર ચાલકે ડમ્પરને લઈને જમણા પગ પર વ્હીલ ચડાવીને કચડી નાખ્યો અને અકસ્માત સર્જ્યો હતો। તાત્કાલિક ખાનગી દવાખાને ખસેડવામાં આવતા ગંભીર રીતે ઇજાગ્રસ્તોને જૂનાગઢ ખાનગી હોસ્પિટલમાં રિફર કરવામાં આવેલ છે। પ્રાથમિક સારવાર આપી રાજકોટ ખાતે રિફર કરી સર્જરી કરવામાં આવેલ છે। સાથળથી નીચેનો જમણો પગ કાપવો પડ્યો હતો, જેથી કેશોદના ડીપી રોડ પર અકસ્માતની ઘટના બની હતી। ત્યારે ડમ્પરના આગળ પાછળ નંબર પ્લેટ ન હોવાનું નજરે નિહાળનારાઓએ જણાવ્યું હતું, પરંતુ પાછળની નંબર પ્લેટ કૃપા દ્રષ્ટિથી લાગી જતા આજે બનાવના 4 દિવસ પછી કેશોદ પોલીસ સ્ટેશનમાં ભરતભાઈ ભીમાભાઈ ડાકીનું નિવેદન નોંધી ડમ્પર રજિસ્ટ્રેશન નંબર JJ05BU 0894ના ચાલકે રમેશભાઈ કોડિયાતર વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ કેશોદ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ દેવાભાઈ પારેખ, પોલીસ કોન્સ્ટેબલ સુખદેવસિંહ જીલુબા સિસોદિયા ચલાવી રહ્યા છે। કેશોદ નગરપાલિકાના વોર્ડ નંબર 7 વિસ્તારમાં આવેલા ડીપી રોડ પર 3 વર્ષની ગેરંટી પીરિયડ વાળો રોડ વહેલાસર તૂટી જતા એજન્સી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાને બદલે ફરીથી ડામર રોડ બનાવવામાં આવતા બમ્પ બનાવવા ઉપરથી મનાય હોવાનું જવાબદાર પદાધિકારીઓએ જણાવી પોતાની બુદ્ધિનું પ્રદર્શન કર્યું હતું। ખરેખર રાષ્ટ્રીય ધોરીમાર્ગ કે રાજ્ય માર્ગ પર કદાચ મનાઈ હોઈ શકે, પરંતુ રહેણાંક વિસ્તારમાં શાળા, કોલેજ, ધાર્મિક સ્થળો તેમજ આસપાસના બમ્પ બનાવવા છૂટછાટ હોય છે। આમ છતાં બમ્પ બનાવવા રહીશોની રજૂઆતનો ઉલાળ્યો કરી દેતા હસતો ખેલતો 8 વર્ષનો કુમળો બાળક અકસ્માતની ઘટના બાદ અપંગ બન્યો છે। અઠવાડિયા પહેલા બનેલા ડામર રોડ પર ખાબોચિયા ભરાય એવડા છૂટાછવાયા ખાડાઓ પડવા લાગ્યા છે। કેશોદ શહેરમાં માતેલા સાંડની માફક દોડતા ડમ્પરોના કારણે છાસવારે અકસ્માતની ઘટનાઓ બને છે। ત્યારે જવાબદાર તંત્ર દ્વારા પગલાં ભરવાને બદલે સમાધાનકારી વલણ અપનાવી છૂટો દોર આપ્યો છે। ત્યારે શહેરીજનો માટે યુદ્ધ એ જ કલ્યાણ છે। જે કેસની ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ। મારું નામ પાંચાભાઈ કરણાભાઈ જોરા। શું ઘટના બની છે? ઘટનામાં મારા ભત્રીજીનો દીકરો આદિત્ય ડાકી આ રસ્તા ઉપર હજી પહોંચવાનો થયો ત્યાં ડમ્પર વાળો પૂર સ્પીડમાં આવતો હતો અને એને આગલા વ્હીલની અંદર એક્સિડન્ટ કરેલ છે। એ ટ્રકના ડમ્પર હતું, એમાં નંબર પણ નથી, ઓવરલોડિંગ હતા, પાછળ પણ નંબર નથી અને એટલો બધો વજન વાળો ટ્રક હતો કે જેના કારણે પગ ઉપર ફર્યો કે સીધો જ પગની અંદર ડૂચો બોલાવી દીધો। હા, આ રોડ બનાવ્યો એમાં કોઈ જગ્યાએ બમ્પ નથી અને આવા નંબર વગરના જે ટ્રક હકાવે છે એના ઉપર કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં આવે અને અમને ન્યાય આપવામાં આવે। બરોબર।